મારું નામ ભાવેશ ઠક્કર, સુર સંગમ ક્લબ. હર્ષુખભાઈએ કચ્છ ભુજની જનતાને ખૂબ જ મોટા સારા એવા પ્રોગ્રામ આપ્યા છે. આ ઉપરાંત એમ કહીએ તો કે ભારતના કોઈ પણ સિંગરને કચ્છમાં સિંગિંગ કરવું હોય તો એ હર્ષુખભાઈને કહેતા કે મારે કચ્છમાં એક તક આપો તમે. હર્ષુખભાઈને એવી કુદરતની સૂઝ હતી કે એમને ગીત મંગાવતા, એના પછી તે સર્ચ કરતા કે ખરેખર આ સિંગર કેવો છે. આ પછી હર્ષુખભાઈ એને અવાનવા ગીત મોકલતા કે આ ગીત મને જોઈએ. એ તૈયારી કર્યા પછી હર્ષુખભાઈ એ પ્રોગ્રામ કરવું હોય તો એના પાછળ 2-3 મહિના એના પાછળ જ રહેતા. આ ઉપરાંત હર્ષુખભાઈ દર વર્ષે કચ્છ ભુજની જનતાને પોતાનું બર્થડે હોય ત્યારે એક સંગીતનો સારો કાર્યક્રમ ભેટ આપતા. આવી રીતે હર્ષુખભાઈની વાત કરીએ તો વર્ષોથી ભુજની પબ્લિકને સારા સારા મોટા પ્રોગ્રામ આપ્યા જે અત્યાર સુધી નથી થયા ને નથી થાય એવા પ્રોગ્રામ. આ ઉપરાંત એક એવી વાત કરીશ કે હર્ષુખભાઈ હવે પછીની 19 તારીખે જે પ્રોગ્રામ થવાનું છે ને આના ગીત સુધા આખું પ્રોગ્રામ તૈયાર કરીને ગયા છે. એટલી હર્ષુખભાઈને ગીત પ્રોગ્રામ પ્રત્યે લગન હતી. આજથી 2 વર્ષ પહેલાં કચ્છના સંગીત પ્રેમી લોકો અને હર્ષુખભાઈનું મિત્ર મંડળ એમણે હર્ષુખભાઈને કચ્છ ગૌરવ એવોર્ડથી સન્માન્યા હતા. એમનું અવસાન થતાં દિવંગત હર્ષુખભાઈની સેવાઓની શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ગુણાનુવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને આ સંસ્થા ભુજની બધી જ આ કાર્યક્રમ ભુજની બધી જ સંગીત સંસ્થાઓ બધા જ કરાઓકે ગ્રુપ એમના ઉપક્રમે યોજવામાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ તેમ સંગીત હર્ષુખભાઈના ડીએનએમાં હતું. શબ્દ, સૂર અને તાલ એની અદ્ભુત સમજ એમની પાસે હતી. એટલે એમની રાહબરી હેઠળ, માર્ગદર્શન હેઠળ જેટલા કાર્યક્રમો થયા એમના નાયાબ ગીતો લોકોને હંમેશા સાંભળવા મળ્યા. હું એમ કહીશ કે એમના કારણે કચ્છ બહારના વર્સટાઇલ સિંગર્સનો ભુજ અને કચ્છના શ્રોતાઓને લાભ મળ્યો. અને એમના કારણે કચ્છ બહારના વર્સટાઇલ સિંગર્સને ભુજ અને કચ્છની ક્રીમ ઓડિયન્સ સામે પરફોર્મન્સ કરવાની તક મળી. એમણે એમના કાર્યક્રમોમાં કચ્છના નામાંકિત ગાયકોને પણ સ્થાન આપ્યું. અને નામાંકિત ગાયકોને જોઈ અને નવોદિત ગાયકોને નામાંકિત થવાની પ્રેરણા મળી છે એમ કહું તો ચાલે. એમની સેવાઓ, સંગીતની સેવાઓ મૂલવા માટે શબ્દો ઓછા પડે એમ છે. હું એટલું જ કહીશ કે એમને જે કચ્છ ગૌરવનો એવોર્ડ આપવામાં આવ્યો એમના મિત્ર વર્તુળ તરફથી, એ એમણે પોતાના જીવનથી અને કાર્યોથી સાર્થક કરી બતાવ્યો. એમને નત શ્રદ્ધાંજલિ.